ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર કાર્લ પિયર્સનની ગુણનપ્રગતની રીતમાં યુવી વાળી રીત આપણે જોઈ છે. એ યુવી વાળી રીતમાં આગળ વધીએ છે. બે દાખલા એક્સ્ટ્રા સમજાવું છું એટલે આપણે આ યુવી વાળી રીત કમ્પ્લીટ થઈ જાય. સહસંબંધાંક ગણો એવું કીધું છે. x ની કોલમ આપી છે 50 70 40 80 100 110 90 ટોટલ 540. y ની કોલમ આપી છે 75 45 30 60 55 40 70 ટોટલ 415. x નું ટોટલ 540 y નું 415 એના પરથી x બાર શોધ્યું આપણે 540 ભાગ્યા 7 77.14 અને y બાર 59.29 આવ્યું. હવે x બાર અને y બાર બંને પોઈન્ટમાં આવે છે તમે જોઈ શકો છો. આ બંને પોઈન્ટમાં આવે છે પછી આ કિંમતો 30 કરતા મોટી છે. જો મારી આંગળી ફરે છે એ જોજો. આ કિંમતો 30 કરતા મોટી છે એટલે યુવી વાળી રીત લેવાની એ ફાઇનલ થઈ ગયું. બીજી વસ્તુ કે અહીંયા x ની દરેક કિંમતમાં એક 0 એક્સ્ટ્રા છે દેખાય છે. x ની દરેક વેલ્યુમાં એક 0 એક્સ્ટ્રા છે એનો મતલબ હું દરેક સંખ્યાને 10 વડે ભાગી શકું એવું એ પરિસ્થિતિમાં છીએ આપણે. 2 0 એક્સ્ટ્રા હોય તો 100 વડે ભાગી શકીએ. 3 0 એક્સ્ટ્રા હોય તો 1000 વડે ભાગી શકીએ. પડે છે ખબર? અહીંયા એક 0 એક્સ્ટ્રા છે તો આપણે 10 વડે ભાગી શકીએ. હવે 10 વડે ભાગી શકીએ એવી 77.14 છે એની નજીકની બે સંખ્યાઓ ક્યાં તો 70 ધારીશું તો 10 વડે ભાગી શકાશે, ક્યાં તો 80 ધારીશું તો પણ 10 વડે ભાગી શકાશે. તો હવે 77.14 ની વધારે નજીક કયું કહેવાય? 70 કે 80? તો 80 વધારે નજીક કહેવાય. એટલે આપણે આવી રીતે ધારીશું u બરાબર x - 80 ભાગ્યા 10. ભાઈ ફરીથી એકવાર કહી દો આ ભાગ્યા 10 કેમ લખ્યું? મિત્રો જુઓ, દરેક સંખ્યામાં એક 0 એક્સ્ટ્રા છે એટલે 10 વડે ભાગી શકાય એટલે લખ્યું છે. અહીંયાથી એવી સંખ્યા બાદ કરવાની જેમાં એક 0 એક્સ્ટ્રા હોય તો 77.14 આયેલું 80 ધાર્યું જેમાં એક 0 છે. એવી જ રીતે v માં 75 45 0 0 5 0 0 તો એકમનો અંક 0 હોય કે 5 હોય તેને 5 વડે ભાગી શકીએ આપણે, તમને ખબર હશે. તો y બાર આપણો આવ્યો છે 59.29 તો અહીંયા 5 વડે ભાગી શકાય એવી બે સંખ્યાઓ ક્યાં તો 55 ધારી શકાય ક્યાં તો 60 ધારી શકાય. હવે વધારે નજીક કયું થશે તમે જ કહો? તો 60 વધારે નજીક થશે એટલે 60 ધારીશું. y - 60 ભાગ્યા શું લખીશું? 5. કેમ ભાઈ 5? તો આ બધી જ સંખ્યાઓને y ની બધી જ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય એવું છે એટલે ડિવાઇડ બાય 5 લખ્યું. x ની બધી સંખ્યાઓને 10 વડે ભાગી શકાય એવું છે. બે મીંડા એક્સ્ટ્રા હોય તો 100 વડે, ત્રણ મીંડા એક્સ્ટ્રા હોય તો 1000 વડે. તો આ ભાગાકાર વાળી રીત જોઈએ છે આજે આપણે. એના પછીની કોલમ બનશે u * v, પછી u² અને છેલ્લું શું બનશે? v². તો u એટલે x - 80 ભાગ્યા 10. 50 માંથી 80 બાદ કરીશું, 10 વડે ભાગીશું, આન્સર આવશે -3. 70 માંથી 80 બાદ કરવાના, 10 વડે ભાગવાનું એટલે આન્સર આવશે -1. 40 માંથી 80 ભાગ્યા 10 કરીશું -4. 80 માંથી 80 ભાગ્યા 10 કરીશું 0. 100 માંથી 80 એટલે 20, 20 ભાગ્યા 10 કરીશું 2. 110 માંથી 80 એટલે 30, 30 ભાગ્યા 10 કરીશું એટલે 3. 90 માંથી 80 એટલે 10, 10 ભાગ્યા 10 કરીશું એટલે 1. તો આનું ટોટલ મળશે સિગ્મા u જેને કહેવાશે -2. આગળ v. y માંથી 60 બાદ કરવાનું, 5 વડે ભાગવાનું. 75 માંથી 60 એટલે 15, 15 ભાગ્યા 5 કરીશું એટલે 3. 45 - 60 -15 ભાગ્યા 5 કરીશું એટલે -3. 30 માંથી 60 એટલે -30 થાય, -30 ભાગ્યા 5 કરીશું એટલે -6. 60 માંથી 60 0 ભાગ્યા 5 એટલે 0. 55 માંથી 60 બાદ કરવાનું એટલે -5, -5 ભાગ્યા 5 એટલે -1. 40 - 60 એટલે 20, 20 ભાગ્યા 5 કરીશું એટલે 4. 5 ચોક 20 થાય એટલે માઈનસમાં સોરી. 70 માંથી 60 એટલે 10, 10 ભાગ્યા 5 કરીશું એટલે 2. આનું ટોટલ એટલે સિગ્મા v આપણને મળશે -9. આગળ ગુણાકાર 3 * 3 -9, 1 * 3 એટલે 3, 4 × 24, 0 નો વર્ગ, 0 × 0 એટલે 0, 2 * 1 -2, 3 × 4 -12 અને 1 × 2 એટલે 2. તો આનું ટોટલ મને મળશે સિગ્મા uv 6 મળશે.
u નો સ્ક્વેર 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 0 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 એટલે સિગ્મા u નો વર્ગ મળશે આપણને 40 v નો વર્ગ આઈ રે 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 6 નો વર્ગ 36 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 4 આનું ટોટલ કરશો એટલે સિગ્મા v સ્ક્વેર મળશે આપણને 75 75 હવે આખું કોષ્ટક તમને તૈયાર કરીને આપી દીધું છે મેં સહસંબંધાંકનું ગઈકાલનું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર આપણે મૂકવાનું છે તો આ સૂત્રની અંદર તમે વેલ્યુઝ મૂકશો એટલે r ની ફાઇનલ વેલ્યુ આપણને કેટલી મળી જશે 0.07 મળી જશે 0.07 આ અધૂરું કેલ્ક્યુલેશન જે છે એ પૂરું કરવું અધૂરું ગણવાનું નેક્સ્ટ આગળ જઈશું સ્વાધ્યાય એક્સ્ટ્રા એક્ઝામ્પલ માં બીજો સહસંબંધાંક શોધવાનું છે x ની કોલમ 1.2 2.4 એ પ્રમાણે આપેલું છે અહીંનું ટોટલ કરી સિગ્મા x મને મળશે 14.1 સિગ્મા y મને મળશે 8.27 x બાર બરાબર 14.1 ભાગ્યા 1 2 3 4 5 6 7 7 વડે ભાગાકાર કરીશું એટલે 2.01 આવશે y બાર એટલે 8.27 ભાગ્યા 7 કરીશું આન્સર મળશે 1.18 હવે ખાસ ધ્યાન આપો પોઈન્ટ વાળી બધી સંખ્યાઓ દેખાય છે સહસંબંધાંક શોધવાનું છે હવે પોઈન્ટ નથી એમ સમજીએ તો આ સંખ્યાઓ જે છે 30 કરતા મોટી થઈ ગઈ જો 112 123 119 31 120 115 117 121 30 કરતા મોટી સંખ્યાઓ થઈ ગઈ યા તો પોઈન્ટ વાળી સંખ્યાઓ જ્યારે આવશે ત્યારે યુવી વાળી રીત જ લેવી પડશે હવે યાદ રાખો x માં પોઈન્ટ પછી એક આંકડો છે દેખાય છે તો પોઈન્ટ પછી એક આંકડો હોય તો 0.1 વડે ભાગવું પડે જો અહીંયા મેં લખું છું u માં 0.1 વડે ભાગવાનું પોઈન્ટ પછી એક આંકડો છે 0.1 વડે ભાગવાનું અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે જુઓ બે આંકડા છે પોઈન્ટ પછી બે આંકડા હોય તો 0.01 વડે ભાગવાનું પોઈન્ટ પછી એક આંકડો છે 0.1 વડે ભાગવાનું પોઈન્ટ પછી બે આંકડા છે 0.01 વડે ભાગવાનું પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય ચાલો 3 5 6 તો સાના વડે ભાગવું પડે મારે પોઈન્ટ પછી ત્રણ આંકડા છે 0.001 વડે ભાગવું પડે તો પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટ પછી ત્રણ આંકડા એ પ્રમાણે પોઈન્ટ પછી એક આંકડો હોય 0.1 વડે ભાગવાનું પોઈન્ટ પછી બે આંકડા છે 0.01 વડે ભાગવાનું પોઈન્ટ પછી ત્રણ આંકડા છે 0.001 વડે ભાગવાનું એ પ્રમાણે આગળ વધાશે ક્લિયર તો અહીંયા મેં પોઈન્ટ પછી એક આંકડો છે પોઈન્ટ પછી એક આંકડા વાળી સંખ્યા ધારવાની તો x માંથી હું બાદ કરીશ 2.0 પોઈન્ટ પછી એક આંકડાની સંખ્યા લેવાની છે 2.0 બસ આ પાછળનું નહીં 2.0 અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે બેટા બે આંકડા છે તો પોઈન્ટ પછી બે આંકડાની સંખ્યા લેવાની 1.18 y minus 1.18 ક્લિયર પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી બે આંકડા હવે 1.2 માંથી 2.0 બાદ કરીશું 0.1 વડે ભાગીશું આન્સર આપણને મળશે -8 2.4 2.0 ભાગ્યા 0.1 કરશો એટલે 4 ક્યાલસી લઈને બેસજો ગણવાનું છે 3.1 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરશો તો 11 1.9 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરશો તો -1 પછી આગળ 1.7 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરશો એટલે -3 2.0 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરશો એટલે 0 1.8 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરશો એટલે -2 આવશે આનું ટોટલ કરવાથી સિગ્મા u આપણને મળ્યું 1 નેક્સ્ટ કોલમ પોઈન્ટ પછી બે આંકડા છે 0.01 વડે ભાગવાનું પોઈન્ટ પછી બે આંકડા વાળી સંખ્યા ધારવાની 1.18 ધર્યો
1.12 માંથી 1.18 ભાગ્યા 0.01 કરીશ તો -6. 1.23 માંથી 1.18 ભાગ્યા 0.01 એટલે 5 પ્લસમાં. 1.19 માઈનસ 1.18 ભાગ્યા 0.01 એટલે 1 પ્લસમાં. 1.20 માઈનસ 1.18 એટલે 2. 1.15 માઈનસ 1.18 એટલે -3. 1.17 માઈનસ 1.18 ભાગ્યા 0.01 કરીશ એટલે -1. 1.21 માઈનસ 1.18 ભાગ્યા 0.01 કરીશ એટલે આન્સર આવશે +3. આનું ટોટલ કરીશ એટલે સિગ્મા v તન મળી જશે 1. નેક્સ્ટ કોલમ u * v 8 × 48 ઓછા ઓછા વત્તા 4 × 20 11 × 11 1 × 2 એટલે 2 ઓછા 3 × 9 ઓછા ઓછા વત્તા 0 * -1 એટલે 0 2 × 3 ઓછા વત્તા ઓછા 6. આનું ટોટલ કરીશ તો સિગ્મા uv મળી જશે તને. સિગ્મા uv નું ટોટલ મળશે 80. નેક્સ્ટ કોલમ u², u ની કોલમનો વર્ગ કરવાનો. 8 નો વર્ગ 64, 4 નો વર્ગ 16, 11 નું 121, 1 નું 1, 3 નું 9, 0 નું 0, 2 નું 4, સિગ્મા u² મળી ગયો. તો સિગ્મા u² આપણને મળ્યું છે 215 215. એવી જ રીતે લાસ્ટ કોલમમાં v². તો v² ની અંદર v નો વર્ગ કરીને 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. એટલે ટોટલ તમને મળશે સિગ્મા v² 85. આ કોષ્ટક આખું તૈયાર થઈ ગયું. સહસંબંધાંકના આ સૂત્રમાં મૂકવાનું છે આપણે. આની પહેલાના લેક્ચરમાં સૂત્ર હતું n સિગ્મા uv વાળું. એ જ સૂત્રમાં મૂકીને ગણવાનું છે. r નો ફાઇનલ આન્સર અધૂરું પૂરું કરવું. સૂત્રમાં મૂકીને ગણવાનું બાકી રાખ્યું છે. હવે અહીંયાથી અહીંયા મૂકીને ગણવાનું હોય તો આવડે નહીં. આ શું ના આવડે કરો છો. દરેક વખતે રડવાનું ના હોય, ગણવાનું હોય. ચાલો હોમવર્ક જોઈ લઈશું. આ બે દાખલા તો તમે પૂરા કરશો જ. હવે પેમ્પલેટ્સમાંથી તમારે ગણવાના છે 3 દાખલા. દાખલા નંબર 17, દાખલા નંબર 18, દાખલા નંબર 20. 17, 18, 20 3 દાખલા. અને ટેક્સ્ટ બુકમાંથી એટલે કે ચોપડીમાંથી સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 9, દાખલા નંબર 10, દાખલા નંબર 11. 3 ને 3 6 દાખલા હોમવર્કમાં કરવાના છે. અને 2 દાખલા આજે ચલાયા આપણે. ઓકે, આજના માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય, ટાટા, હેવ અ ગુડ ડે.